ક્યારેક વિચારીએ તો ખબર પડે, આપણે પણ કોઈ જંગલમાં જીવતા હતા. પછી ધીરે ધીરે માનવી સામાજિક બન્યો, રસ્તાઓ ઊભા કર્યા, ટ્રાફિક સર્જ્યો અને પૃથ્વીનું શાંતિભર્યું તંત્ર હળવેથી તોડતા ગયા. આજે એ જ માનવી ફરીથી કુદરતમાં વળવા ઈચ્છે છે, થોડો શ્વાસ લેવા, થાક ઉતારવા, એ શાંતિ શોધવા જે એ ભૂલાઈ ચૂક્યો છે. પણ યાદ રાખો, આ જંગલમાં તમે મહેમાન છો, માલિક નહીં. તો જુઓ, અનુભવો, પણ ક્યારેય ડિસ્ટર્બ ન કરો. કચરો ફેંકશો નહીં, પ્લાસ્ટિક મૂકશો નહીં, કારણ કે પાછા મૂળ તરફ વળવાનું મન થાય એનો અર્થ એ નથી મૂળમાં રહેતા જીવને અસહજ બનાવો. તમારું ફેંકેલું પ્લાસ્ટિક કોઈ જીવના ઘરનું વિનાશ બની શકે છે. ત્યાં ઘણા લોકોએ નાના ધંધા શરૂ કર્યા છે, કોઈ ભજીયા તળે છે, કોઈ મકાઈ વેચે છે, તો નાના છોકરાઓ પાણીની બોટલ લઈને ઊભા છે. એમનો આત્મસન્માન છે, માંગશે નહીં પણ મહેનત કરે છે. ત્યારે જો શક્ય બને તો આપણે પણ એમના હાથની મહેનતને સાથ આપવો જોઈએ. માત્ર કુદરતને નહીં, ત્યાંના લોકોને પણ ટુરિસ્ટ નહીં પણ માણસ જોઈએ છે.